હું છે ને ભાઈ ખેતીમાં કામ કરતો હતો અને ચેકિંગ વાળાની બધી દંડાઈ તમને છે ને બધું કાયદેસર કરાવી દઉં. આ હાથી છે મારું કાયદેસર. હું કામ કરતો હતો અહીંયાથી વળગી અને આ તોડી નાખ્યું બરોબર. આ બધી ખેડૂતના દીકરાને જ આ રીતના પ્રેશર કરી દબાવીને ગયા અને એમના પૂરતી કાયદેસરાઈ કરી લીધી. અને આજે આ નાના નાના બાળક હતા મારા જોવડા, અને આ બાળકને આગળ તમને આખો વિડીયો બતાવે. અને મારા નવા મકાન છે અને જૂના મકાનનું બિલ નહીં તમને બધું બતાવું વિડીયોમાં. કોઈ પણ જાતની આપણે કચાશ નથી રાખવી. જા જૂનું બિલ કે ચોરી કરી તો વાત હાસી, પણ ઘરમાં બાયું હતી અને જબરજસ્તી પાટા લતું મારી અને છોકરા રડવા માંડ્યા ને એટલી જબરજસ્તી જોર જબરજસ્તી કરી ગયા. આ બધું બિલ છે. મને ખાલી હોન્ડાની ચાવી નહોતા લેવા દેતા. બાયું ઘરે હતી નહીં અને આ તાળું રહ્યું ને એ બંધ હતું. એટલે મારે સવારે જે ઉઠ્યો હતો આ ચાવી આપણે અહીંથી બંધ હોય. હોન્ડા આવે આપણે કામેથી આવીને ખેડૂત શું કરે, આ બધી આવી રીતના સામાન પડ્યો હોય આપણે કામેથી આવીએ. હોન્ડા આ અહીંયા હતું મારે, આ સીડીની નીચે ચાવી હતી. હોન્ડા હતું એટલે આ ચાવી હતી. આપણે ચાવી ક્યાં મૂકીએ? ઘરના અંદર. અહીં ચાવી હતી બરાબર, અહીંયા ચાવી હતી અને આ ડેલી આ રીતના બંધ કરેલી હતી. આ તાળું પડ્યું હજી સવારના અમે બધી આ જોખમદારી કરીએ ને અહીંયા તાળું મારેલ હતું. હવે આ તાળું મારેલ હતું. આ ચાવી લઈ અને ડોશીમાં અમારા જૂના ઘરે પાણી ભરવા ગયા અને મને જોર જબરજસ્તી એને ધમકાવતા હતા. એકલો અહીંયા મારા ખેતરનું કામ કરતો હતો, ભાગ્યા તરીકે હું ખેતર વાવું. અને એવી જોર જબરજસ્તી કરી કે આ ઘરના બાયણા તોડવાની કોશિશ કરી એ લોકોએ. એ વિડીયો તમને આગળ બતાવું. અને છોકરા જો એક આ છે, આ નાનકડો છોકરો છે ને, એક હમણાં જો રિયા હતી ને ભણવા ગઈ, એ રડવા માંડ્યા. અને મેં એને કીધું કે સાહેબ તમે કાયદેસર જે થતું હોય એ કરો. એક વખત મોબાઈલ મારો જટી લીધો અને મેં બીજી વખત એમના પર જટી લીધો. મને ખાલી આટલી વસ્તુ કે પ્રૂફ ન કરવા દીધું. બોલો હવે આ ચાવી માટે તાળા માટે હું કહેતો 2 મિનિટ મને આપો, હું ચાવી તમને દઈ દઉં. તો મને શું કીધું, ધમકી આપી કે તારું પહેલાં તાળું તોડ, બાકી બીજી વાત ખોટી. આગળ જારો ને તમે કાયદા બતાવો તો એમ નથી બતાવતા. આ રહ્યા અમારું મીટર બિલ. હાલ આગળ સાવી નહોતી જડતી આટલી વાર સુધી સાહેબ ખાલી જારવતા નહોતા. હાલીએ કે સાહેબ મને સાવી ગોતી લેવા દો. આટલી વારે તમે જારવતા નહોતા, ભડાભડી કરતા. ટાઈમ રડે તો હવે એની પાસે કોણ એમાં જોખમદારી ઓઢે? બાકી પાસે ખોટી જોર જબર. હા પણ હું એ જ કહું. હાર્યું મારે આંખની તો એ તમને જે જોતું હોય હું દઈ દઉં. મારે કાંઈ નથી એમાં સોરી કરવી. આપણે લાઈટ નહીં કરું. હું એ જ કહું કે તમે એ ખાલી જે આ પાકીટ અને હવે તમારે જે જોતું હોય ને તમે કહેતા જાઓ. ખાલી જો અહીંથી આ 2 થી 3 બલ્બ વાપરતા, બાકી કોઈ વસ્તુ નથી. બીજું કાંઈ સાહેબ અમારા ઘરમાં તમારો આધાર કાર્ડ બધું હાલે. આ લાયસન્સ અટાણે છે નાગણી. હાલ આ તું મોબાઈલ હે ને વિડીયો ચાલુ રાખ. ના તું વિડીયો ચાલુ રાખ. કાયદેસર હોય એને થતું હોય એ કરે, ડન કરે. 2000 રૂપિયા મકાન બનાવ્યા. જો આ નવા મકાન બનાવ્યા અને જે બીજા ફોટા છે ને એ મારા આમાં વિડીયોમાં જ તમને નાખી દે. 15 થી 20 દિવસ માટેની લાઇટ હતી અને મકાન બનાવવા માટે મેં ખાલી કનેક્શન લીધું હતું સરકારી. અને આ રસ્તો કેવો છે ખબર? ઢોરાનો છે. ભેંસું નીકળે ને કદાચ અહીં ઉપર આપણે રાખીએ ને તો ઢોર હેરાન કરે, કોઈ મોટા વાહનો હેરાન કરે. રસ્તાની પોઝિશન તમને બતાવું. આ રસ્તાની પોઝિશન છે બધી બરાબર. હવે અહીંયાથી કનેક્શન નાખ્યું હતું અમે સોરિયાવજ હતું. હાલો હું તમને ચોખ્ખું કહું, અમારે જે બિલ હતું તે જૂના મકાને છે. અહીંયાથી કનેક્શન અમારે હતું. તો હવે અહીં ઉપર તમે જો આ રસ્તો તમે જોઈ લો. આ રસ્તામાં બાવળિયા અને આ કાયમી માટેનો ઘેડ વિસ્તારનો રસ્તો છે. અહીંયાથી ભેંસું વટતી હોય, વગડાવ ઢોર વટતા હોય અને આ રીતના પોઝિશન છે. હવે આમાં દોરડું મારે અહીંયાથી નાખવું કે પછી ઉપરથી રાખવું જોઉં તમે. હવે રાત્રે કદાચ અમે ધ્યાન તો રાખતા, જૂના મકાનેથી અમે નવા મકાન કામ કરવા આવતા ને ધ્યાન રાખતા પૂરેપૂરી. હવે આમાં કદાચ કોઈનો જીવ ગયો હોય તો ગુનેગાર કોણ? હું જ ખુદ બનું ને. હવે ગુનેગાર ન બનું એના માટે મારો મેન એક જ પ્રશ્ન છે કે ચેકિંગવાળા આવ્યા હતા, લાખની વાત છે અને મારા ઉપર કાયદો લાગે, 2000 કે 3000 દંડ લાગે કે બાલ બચ્ચાને હેરાન કરવાની અને બાઈ ઉપર રેપ કેસની. હું કાયદેસર આ રીતના કહું છું. પછી જેને જ્યાં જવું હોય ત્યાં જાય. મારા પ્રૂફ જે હતા એ મેં બધા ભેગા કરી લીધા. અત્યારે સાહેબોને મેં બધી વસ્તુ દઈ દીધી કે ભાઈ આ કાગળિયા છે, આધાર કાર્ડ છે, જે તમે કરો. અને બાપાનું કીધું હતું કે ભાઈ બાપા મારા છે ને બીમાર છે, પેરેલિસનો એટેક આવેલો છે. તોય છતાં ઘણી જોર જબરજસ્તી કરી. અમુક ઘરના બી ગયા હતા એ કે ભાઈ તને મારશે પોલીસવાળા. પોલીસવાળાએ ખુદ અંદર ફરિયામાં હતા. મેં ત્યાંથી જ કહી દીધું ભાઈ ખોટી જોર જબરજસ્તી કરવામાં
મારા કામમાં તો જો આ હાથી પડ્યું અહીંયા, આ હાથી રહ્યું ને ભાંગી નાખ્યું, પગ મારીને ભાંગી નાખ્યું, અને હજી દરવાજો જોઈ રહ્યો, આ ચુંબક મારું ફેલ કરી નાખ્યું. તમે હિસાબ કરો, આગળ જારો તમને. આમાં 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 હે ને એને આ સરકારી અધિકારીઓ છે ને લતું માર્યું. આ જો આ ચુંબક હોય ને ચોટી જતું હોય, આમાં લતું મારીને એને કર્યું. જો આ ચુંબક છે ને કાયદેસર મારું ચોટતું નથી. જો આ રીતના ચોટી જાય ને, જો આ પવન આવે ને તોય કદાચ અથડાઈ જાય. આવી રીતના લતું મારી એકને નહીં ટોટલની જાગૃતિ કરું છું. આ કોઈ ચેકિંગ કે કાયદેસર નહોતું. અને આ વિડીયો હું બધાને ને શેર કરું હું, અને તમને જેમ મજા આવે તેમ મારે જે આ ફરફર્યું છે ડન આવશે એ રીતના આગળની કાર્યવાહી હું તમને જણાવીશ.